હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ। જો અમે નીકળી ગયા છીએ સવારમાં। અમારા માતાજીના તાવા છે, ભેસાણ પાસે રાણપુર આવેલું છે, ત્યાં અમે જઈએ છીએ। તો તમને ત્યાં સુધી વિડીયો બતાવીશ, તો છેલ્લે સુધી જોજો। રાણા કટોળા તો આવી ગયું છે। ચાલો, સુરેશભાઈ ચાવાળા આવી ગયા, ત્યાં ચા પીતા જઈએ, પછી જાય આપણે નીકળીએ અહીંયાથી રાણપુર સાઈડ। આવી ગઈ છે, હું ચા પીઉં છું। હવે ઉત્યાણા પહોંચતા જ આવીએ છીએ। આ સુરેશભાઈ ચાવાળા હાઈવે રોડ ઉપર જ, ક્યારેક નીકળો તો અહીંયાથી ચા પીતા જજો। હા, જો રેયની ચા આવેલી છે, કેવી રીતના ઠારે જો ને ડેડી, આવી રીતના ચા ઠારે। બહુ ગરમ હોય ને તો છોકરાઓને, અમારે તો જો આવી રીતના ઠારી દે। કારે ઠરી ગઈ ચા, ફૂંક નહીં મારવાની હે હે। જમરે ચા પીવું, ઉઠીને જઈને એમાં ગાડીમાં બેસાડી દીધો હતો, પછી તૈયાર કરી દેશું। ત્યાં પહોંચીને કપડાં બપડા ચેન્જ કરી દેશું, ત્યાં પહોંચતા રસ્તામાં ચેન્જ કરી દઈશું। જો કિસ્સુ બેઠા એ શાંતિથી, જો એ કિસ્સુ ચાટારી દીધી ઓલા દીદી। હા તો પીલે જલ્દી। જો હાઈવે ટચ જ છે આ સુરેશભાઈ ચા વાળા। તમે કોઈ દિવસ ન આવ્યા હોય આ બાજુ ચા પીવા તો જરૂર આવજો। જો અહીંયા બોર્ડ પણ મારેલો છે હાઈવે ઉપર, જા રહ્યો। જો અમે અમારા ગામડાના રસ્તે ચડી ગયા છીએ। કેવું સરસ અત્યારે વાતાવરણ છે, અને વરસાદ ચાલુ થઈ ગયું। 10 મિનિટમાં હવે તો પહોંચી જાવ, 10-15 મિનિટની વાર લાગશે તો। હવે ત્યાંથી અમારા ગામડે આવે તો બહુ મજા આવે। સામે ડુંગર દેખાય, તો બધી બાજુ લીલું છમ દેખાય। રસ્તામાં ખાડા એટલા પડી ગયા। કેવું સરસ વાતાવરણ છે, આવા વાતાવરણમાં બહાર નીકળવું બહુ જ મજા આવે, બહુ જ ગમે। કારે રે તો લાંબો લેખો કરે। હા, કેવું સરસ દેખાય છે। આ સાઈડ તો જો ખેતરમાં પાણી ભરાઈ ગયા, આ બધા ખેતરમાં પાણી છે। જો તો ખરી ઓલી સાઈડ ને બધી સાઈડ આવું છે। જો આ સાઈડ છે, બધી સાઈડ પાણી। આ બાજુ વરસાદ બહુ જ છે।
રસ્તો સાંકડો રહ્યો ને એટલે એવી તો પોઝિશન થવાની જ છે આ સાઈડ. આ શું ઉગાડે? માંડવી. જો ચાલુ વરસાદમાં જો કામ કરે. કામ હોય તો શું કરે? કામ તો કરવું પડે ખેતરમાં. અહીંયાથી વળવાનું છે. રાણપુર આવી ગયું આ સાઈડ. બસ નજીક જ છે અમારું રાણપુર. આવી ગયું રાણપુર. આવી ગયું રાણપુર. અહીંથી આ સીધો રોડ જાય ભેસાણ. અહીંયાથી થોડુંક જ ભેસાણ થોડુંક જ થાય છે. આ જો અમારું ગામડું રાણપુર. અમારા માતાજી આવ્યા છે અમારા ગામડામાં. જો અટાણે અમારા માતાજી તરફ વળીએ. માતાજીના મઠ તરફ રસ્તો જાય અમારા. અમારે અહીંયા પણ નદી આવેલી છે. અમારે આ નદી છે. અમારા આ ગામડામાં નદી બાજુમાં જ છે. કેટલું કીચડ છે બધી બાજુ. નજીક છે અમારું માતાજીનું મંદિર. તો અમે ગાડી અહીંયા જ પાર્કિંગ કરી દઈશું. પછી અમે જઈશું મંદિર તરફ. ગાડી પાર્કિંગ કરી દઈએ આપણે. જો અમારે નિવેદ્ય કરવાના છે, ચૂલા માંડવાના છે, તો બધા જો કેવું કરે છે, જો કોમેડી પણ થાય છે. ચૂલા ઉપર નિવેદ્ય રાંધવાના છે અમારે.
ભેગો વરસાદ એવો છે. આ બાવના કર છે તો આજે એ માટે બધા ભેગા થયા છે. દેર છે વગર કઈ કારણ નહીં છત્રીને કાગડો કરે. જો જમણ માતાજીના ગીત ગાય.